ભગવાનની ઉપમા કોની દેવી? કઈ ઉપમા દેવા માટે રહ્યું નહીં. અને એ ટાણે ચૈત્ર મહિનો હોવા છતાં પણ સ્વયં ઇન્દ્ર ને મેઘરાજને પણ એમ થાય કે મારે ભગવાનના દર્શન કરવા રહી ગયા છે. તો આકાશમાં થોડા થોડા વાદળાઓ હતા ને એવા ટાણે એક બેન આવેલા ભગવાનના જોવા માટે સુતિકા ગ્રહ અંદર મા ભક્તિ સૂતેલા, અને એ ઘનશ્યામને થોડી વાર રમાડી અને બારે જાય તો બીજી બેન નીકળ્યા. કેવો લાગે છે ભક્તિનો લાલો, કેવો લાગે છે પૂછે ને કે કેવો રૂપમાં કેવો છે. એને આકાશ સામે હાથ ચીંધીને કીધું કે આ વાદળાના જેવો એનો રંગ છે. ઘનૈવ શ્યામ, ઘનૈવ શ્યામ એટલે કે ઘનશ્યામ. છપૈયાની નારીઓના હૃદયમાંથી ભગવાનના શરીરનો વાન જોઈ અને મુખમાંથી ભગવાનને સંબોધીને પહેલો શબ્દ નીકળ્યો ઘનશ્યામ. શું શબ્દ નીકળ્યો? ઘનશ્યામ. શું શબ્દ નીકળ્યો? ઘનશ્યામ. અને છપૈયાની અંદર એ ધર્મ અને ભક્તિના પુત્ર ઘનશ્યામ એવા હુલામણા નામથી પ્રસિદ્ધ થયા. હુલામણું વાળનું નામ ઘનશ્યામ.